નોંધ કરીને ફટાફટ નોંધ કરીને એકડો કરીને લખો. હાલો. જ્યારે કે ડાઇલેક્ટ્રિક અચળાંક ધરાવતું માધ્યમ ઉમેરવામાં આવે તો ડેશ 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 નીચે પહેલો પોઈન્ટ કરી વિદ્યુત બળ કેમાં ભાગનું થાય? વિદ્યુત બળ કેમાં ભાગનું થાય? બીજો પોઈન્ટ વિદ્યુત ક્ષેત્ર કેમાં ભાગનું થાય? ઉપર ઓલા બે લીટા કરવા હોય તો એ કરી નાખવાના. હાલે. વિદ્યુત ક્ષેત્ર કેમાં ભાગનું થાય? ત્રીજું વિદ્યુત સ્થિતિમાન એ શું થતું હતું? કેમાં ભાગનું, એટલે એમાંય કેમાં ભાગનું થાય. અને છેલ્લું કેપેસિટન્સ કે ગણું થાય. આ તમારે એમસીક્યુમાં કામમાં આવશે. કે ગણું થાય. તો હવે સ્વાધ્યાય ઉપર આપણે પહેલાં લટાર મારી દઈએ ફટાફટ. જો સ્વાધ્યાયમાં 5મો દાખલો, સ્વાધ્યાયનો 2.5. વાંચો રકમની અંદર તમને કીધેલ છે મુજબ પ્લેટ વચ્ચે હવા હોય ત્યારે સમાંતર પ્લેટ કેપેસિટરનું કેપેસિટન્સ 8 પાઇકોફેરાડ છે. એટલે સી બે પ્લેટ વચ્ચે હવાનું માધ્યમ હોય ત્યારે તો ત્યારે કેપેસિટન્સ આપી દીધું 8 પાઇકોફેરાડ. એટલે કે 8 ગુણ્યા 10⁻12 ફેરાડ. આગળ વાંચી તો જો બે પ્લેટ વચ્ચેનું અંતર અડધું કરવામાં આવે અને તેમના વચ્ચેના અવકાશને ડાઇલેક્ટ્રિક અચળાંક 6 ધરાવતા માધ્યમ વડે ભરી દેવામાં આવે. એટલે અહીંયા પહેલાં લખી નાખીએ આપણે. હવાનું માધ્યમ હોય ત્યારે સમાંતર પ્લેટ કેપેસિટન્સનું સૂત્ર શું હોય? ε0A/d. સમીકરણ નંબર 1. આની કિંમત આપણી આગળ છે કેટલી? સી જેટલી. સી એટલે કેટલું? 8 ગુણ્યા 10⁻12. સમીકરણ નંબર 1. હવે તમને કીધેલું છે કે જો પ્લેટો વચ્ચે અંતર અડધું કરીએ તો નવું અંતર ડી ડેશ બરાબર શું થઈ જાય? d/2. અને બે પ્લેટ વચ્ચે કે બરાબર 6 ને, ડાઇલેક્ટ્રિક અચળાંક 6 ધરાવતું માધ્યમ ઉમેરતા. તો હવે નવું કેપેસિટન્સ જે છે એ શું બને? સી ડેશ બરાબર પહેલી વસ્તુ તો માધ્યમ આવ્યું કે એ ગણું કેમાં ભાગનું? કે ગણું ε0A એમ નામ. કારણ કે ક્ષેત્રફળ બદલાયું નથી પ્લેટનું, પણ પ્લેટ વચ્ચેનું અંતર અડધું તો d/2. એટલે 2k ε0A/d. ε0A છેદમાં d ની જગ્યાએ શું મૂકી દેવાય? 8 ગુણ્યા 10⁻12. તેથી સમીકરણ નંબર 1 પરથી સી ડેશ બરાબર 2 ગુણ્યા કે ની જગ્યાએ 6 ગુણ્યા 8 ગુણ્યા 10⁻12. તો 8 6 48 × 96 10⁻12 ફેરાડ. આ છે MCQ. આ પ્રકારના MCQ આવશે. હવાનું માધ્યમ હોય ત્યારે તમને કેપેસિટન્સ આપી દે, બે વચ્ચેના અંતરમાં ફેરફાર કરે અને માધ્યમ ઉમેર દે, તો આ પ્રમાણે ચાલવા. એના પછી સ્વાધ્યાયમાં આગળ બાકી રહેતો દાખલો સ્વાધ્યાયનો 2.9 છે, જે હમણાં ગણાવી આપણે. એ સિવાય વધારાના સ્વાધ્યાયમાં
2.16 એ હમણાં ગણાવી દી. રેખીય ઘનતા જો 2.17 નંબરનો દાખલો ઓલરેડી આપણે ગણી ગયા છીએ. વાંચો રકમ 2.17ની શું છે? રેખીય વિદ્યુતભાર ઘનતા ધરાવતા લાંબા નળાકાર એક પોલા સમઅક્ષીય સુવાહક નળાકાર વડે ઘેરાયેલ છે તો બે નળાકાર વચ્ચેના અવકાશમાં વિદ્યુત ક્ષેત્ર કેટલું? અનંત લંબાઈનો તાર. એ જે રચના લખીને આપી ને તમને, પૂછેલું શું છે? કઈ રાશિ પૂછી? વિદ્યુત ક્ષેત્ર. કયા ચેપ્ટરમાં આવે? પહેલા ચેપ્ટરમાં આવે. રચના પ્રમાણે ક્ષેત્ર બદલાતા હતા ને, તો આમાં તમને અનંત લંબાઈનો તાર આપેલો છે. તો એટલે એનો જે જવાબ રહ્યો એ જ આવશે 2k લેમ્બડા અપોન r. એટલે એ જે આપણે પહેલા ચેપ્ટરમાં ગણાયો હતો ને એ જ રીતે થિયરી હતી હો પહેલા ચેપ્ટરમાં, અનંત લંબાઈના તારવાળી એ જ થિયરી. એમાં 18 19 પૂર્ણ, 20 પૂરો, આગળ 23 24 પૂરા, 25 પૂર્ણ, 27 28 પૂરા, 29 પૂર્ણ, 30મો જુઓ 2.30. જો રકમ એક ગોળાકાર કેપેસિટરના અંદરના ગોળાની ત્રિજ્યા 12 સેન્ટીમીટર અને બહારના ગોળાની ત્રિજ્યા 13 સેન્ટીમીટર છે. હવે આકૃતિ ઉપર આપેલી એમને જો, એટલે હકીકતમાં એ આકૃતિ ઉપરના દાખલાની જ છે, પણ આવી બે અલગ અલગ ત્રિજ્યા ધરાવતું કેપેસિટર હોય એ સમકેન્દ્રીય કીધું હતું આપણે, જે ગુજરાત બોર્ડમાં આવતું નથી. એટલે એનું સૂત્ર ઉપર છે જ, ઉપર 2.29 નંબરના દાખલામાં. એમાં અંદરની ત્રિજ્યાને એમને નામ શું આપેલું છે? R2 આપ્યું ને, અને R1 બહારની ત્રિજ્યા. તો બહારની ત્રિજ્યા કેટલી આપી આપણને? 12ની એટલે મોટી 13, એટલે 0.13 મીટર. અને R2 12 0.12 મીટર. આગળ અર્થિંગ કરી દીધેલ છે અને બહાર અંદરના ગોળાને 2.5 માઇક્રોકુલમ વિદ્યુત ભાર આપેલો. 2.5 માઇક્રોકુલમ, 2.5 10⁻6 કુલમ. તો સમકેન્દ્રીય ગોળાઓ વચ્ચેના અવકાશને ડાઇલેક્ટ્રિક 32 ધરાવતા માધ્યમ વડે, એટલે કે બરાબર 32 વડે ભરી દીધેલું છે. પ્રશ્ન નંબર પહેલો, કેપેસિટરનું કેપેસિટન્સ ગોતો. પહેલાં સૂત્ર યાદ હોવું જોઈએ ને. સમકેન્દ્રીય કેપેસિટર હોય, સમકેન્દ્રીય ગોળાકાર કેપેસિટર માટે તો એ ઉપરનું સૂત્ર આવે જે આપણે ઉપરના દાખલા મેળવી ગયા હતા. સી બરાબર શું હતું? 4πε0 R1 R2 છેદમાં મોટી ત્રિજ્યા માઇનસ નાની ત્રિજ્યા. તો મોટી ત્રિજ્યા આમાંથી છે R1 માઇનસ R2. ખાલી કિંમત મૂકવાની. 4 × 3.14 ગુણ્યા 8.85 10⁻12 0.12 0.13 કરો તો બેની બાદ બાકી 0.01 0.13 માઇનસ 0.12 આટલું આવે ને 0.01 કરો. આ ભાઈ હિસાબ 13 50 .863 64 10ની કેટલી વધે? આને લઈ લીધું ને ભાગાકારમાં, તો 10⁻12 એકમ આવશે કેપેસિટર હોવાથી ફેરા 173.40 બરાબર. 10⁻12 ફેરાડ એટલે પાઇકો ફેરાડે લખી શકો તમે, કોઈ વાંધો નહીં. આગળ બીજો પ્રશ્ન, અંદરના ગોળાનું સ્થિતિમાન કેટલું? અંદરના ગોળા માટે, એટલે અંદરનો ગોળો એટલે કે 0.12 વાળો, એના માટે વિદ્યુત સ્થિતિમાન ગોતવાનું. સ્થિતિમાન કયા સૂત્ર ઉપરથી મળે? વ્યાખ્યા ઉપરથી જ મળે. વિદ્યુત ભારના સ્થિતિમાન વ્યાખ્યા ઉપરથી જ મળે, બીજે ક્યાંય ન આવે. તો સી બરાબર Q/V. અંદરનો ગોળો એટલે R2, નાનો રહ્યો એ 0.12 વાળો, તો V બરાબર Q/C. એટલે આપણને આ વિદ્યુત ભાર અંદરના ગોળાનો લખીને આપેલો, તમે વાંચી શકો, એમાં લખેલું જ છે અંદરના ગોળા પર વિદ્યુત ભાર, એવું ચોખ્ખું લખેલું રકમમાં, બરાબર. એટલે અહીંયા મૂકી દે 2.5 10⁻6. કેપેસિટન્સ તાજું ગોતેલું 173.40 10⁻12 ગોતો. 0.0
0 174 144 અને 10 ની વચ્ચે 6 વોલ્ટ. આ બીજાનો જવાબ. ત્રીજો પ્રશ્ન વાંચો. આ કેપેસિટરના કેપેસિટન્સને 12 સેન્ટીમીટર ત્રિજ્યાના અલગ કરેલા ગોળાના કેપેસિટન્સ સાથે સરખાવો. અલગ કરેલા ગોળાનું કેપેસિટન્સ શું હોય? હે? કેપેસિટન્સના કેટલા સૂત્રો તમને ખબર? પહેલું Q/V, બીજું 4πε0r પહેલી તારવણી ભણ્યા હતા ગોળાકાર રચના માટે કેપેસિટન્સ, અને ત્રીજું ભણ્યા હતા ε0 d. ત્યારે મેં રાડો નાખીને કીધું હતું કે આ ગુજરાત બોર્ડના સૂત્ર છે જે કમ્પ્લીટ યાદ હોય. આ યાદ ન રહે કંઈ વાંધો નહીં, આ JEE નીટમાં આવે. ગુજરાત બોર્ડના 3 યાદ જ હોવા જોઈએ. અલગ કરેલો ગોળો એટલે સેપરેટ, તો સેપરેટ ગોળાનું કેપેસિટન્સ શું હોય? 4πε0r. હવે એ અલગ કરેલા ગોળાની ત્રિજ્યા એમને કહી દીધી. કેટલી ત્રિજ્યા? 12 સેન્ટીમીટર વાળો. તો અલગ કરેલા ગોળાનું કેપેસિટન્સ યાદ રાખો 4πε0r થાય. મૂકો કિંમત. 4 × 3.14 8.85 10 ની -12 × 0.12 ગોતો. 13.33 અને 10 ની -12 ફેરાડ. તો આપણને ગોતવાનું એવું કીધું પછી આગળ ને આગળ કે આ સમકેન્દ્રીય કેપેસિટન્સની સરખામણીમાં અલગ કરેલા ગોળાનું કેપેસિટન્સ શું કામ નાનું હોય? આ ઓલમોસ્ટ 14 મળ્યું અને આ ઓલમોસ્ટ 174 મળ્યું. તો શું કામ આ મોટું ને ઓલું નાનું? કારણ એટલે આમાં એક વસ્તુ રહી ગઈ ભાઈ, દેખાય કોઈને? કે ગણું ન થાય? વચ્ચે તમે ડાઇલેક્ટ્રિક માધ્યમ મૂકેલું તો કેપેસિટન્સ કે ગણું થાય, તો આગળ કે મૂકવો પડે. મૂકો 32 અને પાછો બોલો જવાબ. એક આંકડા બોલ. 5 5 4 8.8 10 ની -12 આવડું કેપેસિટન્સ મળે. ઓલા કરતાં કેટલું મોટું થઈ ગયું. તો આ બદલાઈને પાછું અહીંયા મૂકો 55 ગોતો. 0.000 45 10 ની 6 હોય. આ ધ્યાન રાખજો, હલવાડ દે ક્યારે. 14 અને 5550 આવડો ગેપ રહે. તો મુખ્ય કારણ એનું એક આ કે એમાં ડાઇલેક્ટ્રિક અચળાંક ધરાવતું માધ્યમ ભરેલું એટલે કેપેસિટન્સ કે ગણું થયું. આમાં નથી એટલે એ નાનું મળે. અને બીજું એ કે આની અંદર 2 ગોળાકાર રચનાનો ઉપયોગ છે, આમાં 1. એટલે નીચે કારણ લખાવીશું, ફટાફટ લખ નાખો ફૂલ સ્પીડથી. કરના એ હમણાં જો થઈ જવાનું 26 પાછું જો થઈ ગયું લખવા માંડે. કઈ કરું આ ત્રીજી લેયર કરતા હતા, લાયા નહીં તમે. શું આવા નાવા થોડુંક આગતા સ્વાગતા કરી હોત તો તે છે એ સાચું. એ મુદ્દાની વાત તારે ના. એટલે કદાચ બધા વિદ્યાર્થી એવું વિચારતા છે કે અત્યારે લાવીને શું કરવું, માર્ચમાં લાવશું. જો ત્રીજા ચેપ્ટરમાં આજે જ પૂરું, કાલ શું? હા એ તો પતિ. પેજ નંબર 116 કાઢ. દેખાણું જો શું દોરીને આપ્યો. હવે એ તમને ત્યાર હું શીખવાડીશ તો પછી કેપેસિટરનું આવડે કે ન આવડે? ખાલી સૂત્ર ફરે ને, અવરોધમાં શ્રેણીમાં સીધો સરવાળો.
આમાં સ્ટાર ટુ ડેલ્ટા આવશે. સ્ટાર ટુ ડેલ્ટા એ છે ત્રીજા ચેપ્ટર. સ્ટાર ટુ ડેલ્ટા કન્વર્ઝન શીખવાડવાનું. જ્યારે બંધ આકૃતિમાં કંઈ ખબર ન પડતી હોય સોલ્વ કરવી હોય એટલે સ્ટાર ટુ ડેલ્ટા. સ્ટાર એટલે ખુલ્લી આકૃતિ, ડેલ્ટા એટલે ત્રિકોણ. એ ત્રિકોણ બંધ આકૃતિ થઈ એને તમે ખોલી નાખો એટલે સ્ટારમાં ફરી જાય. એની એ શોર્ટકટ આવશે. કેપેસિટરમાં પ્લેટવાળા વધારે આવે, જે ઓલા પેમ્પલેટમાં આપેલા ને એ વધારે આવે. આવી બંધ આકૃતિ અવરોધમાં આવશે. પછી પછીનો બાકી જ છે ને. આવા થોડા કરવાના હોય. આ કરશું હાલો. આ બાકી નળાકાર કેપેસિટર એ 33મો બાકી પૂરું. લાવો તાણે હોમવર્ક વાળા હાલો. તારે હતું હોમવર્ક? આ કેપેસિટન્સ આમાં નીચે લખવાનું છે. આ કેપેસિટન્સ એ લખ નાખો કાઉન્સમાં. એ આવું એને એકડો કરી નાખો કાઉન્સમાં. એકડો માં મળતા કેપેસિટન્સ કરતાં ખૂબ જ નાનું મળે છે. ખૂબ જ નાનું મળે છે. જેનું મુખ્ય કારણ વળી પાછો એકડો કરીને એકડો કાઉન્સમાં માં ડાઇલેક્ટ્રિક માધ્યમની હાજરી છે. એટલે ટૂંકમાં પહેલા પ્રશ્નમાં ડાઇલેક્ટ્રિક માધ્યમ આપેલું છે એટલે કેપેસિટન્સ રહ્યું એ મોટું મળે છે, અને ત્રીજામાં ડાઇલેક્ટ્રિક માધ્યમ નહોતું એટલે નાનું મળે. જો 32મો દાખલો અંડરલાઇન કરજો ચોપડીમાં એક શબ્દ નીચે, નળાકાર કેપેસિટન્સ. બુકમાં જ નળાકાર કેપેસિટર. હવે નળાકારનું કેપેસિટર ગોતવાનું આપણે, નળાકાર રચનાનું. તો એ JEE એટલે સૂત્રની તારવણી નથી ભણવાની આપણે. નળાકાર રચના માટે કેપેસિટન્સ તો એનું સૂત્ર છે 2πε0L છેદમાં નેચરલ લોગ મોટી ત્રિજ્યાના છેદમાં નાની ત્રિજ્યા. આ નળાકાર રચનાનું કેપેસિટન્સ. હવે આપણને ડેટામાં લંબાઈ આપેલી, લંબાઈ બોલો નળાકારની 15 સેન્ટીમીટર એટલે 0.15 મીટર. R2 એટલે મોટી ત્રિજ્યા બોલો 1.5 સેન્ટીમીટર એટલે કેટલા થઈ ગયા? 0.015 થઈ ગયા ને મીટર. નાની ત્રિજ્યા 1.4 સેન્ટીમીટર 0.014 મીટર. જો કે ન ફેરવો તોય એટલે અહીં ગુણોત્તર છે એટલે બરાબર. પૂરું સીધી કિંમત મૂકો એટલે જવાબ. તો કેપેસિટન્સના સૂત્ર કેટલા યાદ રાખવાના થાય? JEE સાથે યાદ રાખવા હોય તો 5. 3 ગુજરાત બોર્ડ, 2 JEE. સમકેન્દ્રીય રચના હોય તો 4πε0R1R2 છેદમાં મોટી માઇનસ નાની. અને નળાકાર 2πε0L છેદમાં નેચરલ લોગ
મોટી ત્રિજ્યાના છેદમાં નાની ત્રિજ્યા. મૂકીએ કિંમત તો નેચરલ લોગને સાદા લોગમાં ફેરવવા 2.303 એટલે c બરાબર પહેલાં એ ફેરવી નાખી 2πε0L છેદમાં 2.303 log 10 એટલે સાદો લોગ જેના બેઝમાં 10 હોય R2/R1. કિંમત મૂકીને જવાબ લઈ શકશો ને? ખાલી કિંમત મૂકવાની, લોગ તો કેલ્શિયમ ગોતી શકશો એટલે જવાબ મળી જશે ફેરાડમાં. મને સીધો પછી જવાબ લખાવજો, હમણાં તમે ગણતરી કરી. એના પછી દાખલો જુઓ 33. તો 33માં તમને કીધેલું છે કે ડાઇલેક્ટ્રિક અચળાંક 3 અને ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ. ડાઇલેક્ટ્રિક અચળાંક એટલે કે અને ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ એટલે શું? જ્યારે કોઈ ખબર ન પડે ને એટલે એકમ ઉપર જોવાનું. એકમ જુઓ તો શું આપ્યો? વોલ્ટ પ્રતિ મીટર. તો વોલ્ટ પ્રતિ મીટર કઈ રાશિનો એકમ? વિદ્યુત ક્ષેત્ર. આ ચેપ્ટરમાં V બરાબર ED હતું તો E બરાબર શું થઈ ગયા? V/D એટલે વોલ્ટ પ્રતિ મીટર. એના ઉપર રાઉન્ડ કરી નાખો વોલ્ટ પ્રતિ મીટર ઉપર. એટલે ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ આપણે લખશું નહીં, આપણે લખશું જ વિદ્યુત ક્ષેત્ર. જે કેટલું આપ્યું? 10⁷ વોલ્ટ પ્રતિ મીટર. તો પરીક્ષામાં મૂંઝાવું નહીં, આવું આવે ને તો એકમમાં માહિતી મળી જ જાય. ત્યાર પછી આગળ આ દ્રવ્યની મદદથી 1 કિલોવોલ્ટ રેટિંગ એટલે વોલ્ટેજ આપી દીધા 1 kV યાની 10⁻³ વોલ્ટ રેટિંગ ધરાવતા એક સમાંતર પ્લેટ કેપેસિટરની રચના કરવાની છે. બરોબર. પછી કાઉન્સમાં ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ એ દ્રવ્ય દ્વારા બ્રેકડાઉન પામ્યા વગર સહન કરી શકાતું મહત્તમ વિદ્યુત ક્ષેત્ર છે. આ આપણે ભણી ગયા. ઓલી હવારે વિદ્યુતની શું વાહક બની જતી હતી ખબર? કેપેસિટરમાં. એમાં આપણે લખાયું હતું ડાઇલેક્ટ્રિક બ્રેકડાઉન. તો એ જ છે કાઉન્સમાં એ લખીની વ્યાખ્યા એવડી જ છે. ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ કોક બ્રેકડાઉન કો બે એક જ. જ્યાં જે વિદ્યુત ક્ષેત્ર સુધી હવા પોતાનો અવાહકતાનો ગુણધર્મ જાળવી રાખે એને હવાની ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ કહેવાય. અને જે લઘુત્તમ વિદ્યુત ક્ષેત્ર માટે હવા પોતાનો અવાહકતાનો ગુણધર્મ ગુમાવી દે એને ડાઇલેક્ટ્રિક બ્રેકડાઉન કહેવાય. બેનો મિનિંગ એક જ થાય. તો કાઉન્સ પૂરો થાય પછી આગળ વાંચો. સલામતી માટે ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થના 10% કરતાં ક્ષેત્ર વધે નહીં તે ઈચ્છનીય છે. એટલે આ ભલે આપણને આટલું આપેલું હોય પણ સલામતી માટે વિદ્યુત ક્ષેત્ર કેટલું રાખવાનું? તો સલામતી માટે એમને કીધેલું છે ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થના 10%. ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થને આપણે શું નામ આપી દીધું? E. એટલે Eના 10% એટલે કે 10⁷ ગુણ્યા 10/100 10⁶ વોલ્ટ પ્રતિ મીટર. તો આપણે આનો ઉપયોગ કરવાનો છે, આનો નહીં, આનો ઉપયોગ કરશું. હવે આગળ પ્રશ્ન 50 પાઇકોફેરાડનું કેપેસિટન્સ મેળવવા માટે પ્લેટનું લઘુત્તમ ક્ષેત્રફળ કેટલું હોય? એટલે કેપેસિટન્સ આપી દીધું 50 પાઇકોફેરાડ 50 ગુણ્યા 10⁻12 ફેરાડ. તો ક્ષેત્રફળ પૂછ્યું. કૂદી પડો યા હોમ કરે. તો કેપેસિટન્સનું 5 માંથી કયું સૂત્ર વપરાય? કયું સૂત્ર વપરાય? હે? ક્ષેત્રફળ શેમાં આવે? એમાં ચોખ્ખો પ્રકાર લખીને આપ્યો. સમાંતર પ્લેટ કેપેસિટરની રચના કરવી છે એવું લખી. તો સમાંતર પ્લેટ કેપેસિટર માટે C બરાબર ε0A/d. એને કરતા બનાવો C/d/ε0. સમીકરણ નંબર 1 અટકી ગયા આપણે. શું કામ? કેપેસિટન્સ છે પણ ડી નથી. ε0 ની કિંમત તો ખબર હોય. તો હવે ડી મેળવવા માટે વિદ્યુત ક્ષેત્રનો ઉપયોગ કરે, કારણ કે વિદ્યુત ક્ષેત્રને વોલ્ટેજ આપી દીધા આપણને. એટલે ડી મેળવવા માટે V બરાબર ED આ લખ્યું V બરાબર ED. પણ V બરાબર ED નહીં લખી, E'/d લખશું. સલામત વિદ્યુત ક્ષેત્ર આપણે લેવા. આમાં D ને કરતા બનાવો V/E', જે સમીકરણ 1 માં મૂક દો. તો સમીકરણ નંબર 1 માં મૂકીએ એટલે A બરાબર C
ઇન્ટુ વી અપોન ઈ ડેશ અપોન એપ્સાઇલોન 0 મૂક દો કિંમત 50 ગુણ્યા 10⁻12 વોલ્ટ આપેલા છે 10⁻3 શું હા જો કે દર વખતે રહી ગયા પણ મારો કે તો માજા મૂકી આપણે એના કરતાં બનાવો એટલે સીડીના છેદમાં કે ઇન્ટુ એપ્સાઇલોન 0 તો અહીંયા આવશે કે 10⁻3 કેની જગ્યાએ 3 એપ્સાઇલોન 0 8.85 10⁻12 અને વિદ્યુત ક્ષેત્ર 10�6 ગોતો કિંમત 50/3/8.85 કેટલું 1.88 અને 10 ઘાત કેટલી વધે -3 ક્ષેત્રફળ હોવાથી મીટર સ્ક્વેર આટલું લઘુત્તમ ક્ષેત્રફળ હોવું જરૂરી છે કેપેસિટર બનાવ લખી નાખો ઉદાહરણ નંબર 8 ચેપ્ટર પૂરું આજે હમણાં ચેપ્ટર આજ પૂરું 3 દીમાં JEE પૂરું 8મું ઉદાહરણ મહત્વનું 3 માર્ક વાંચજો રકમ તો રકમની અંદર કીધેલું જો નવીન પ્રકારનું ઉદાહરણ થોડુંક વ્યવસ્થિત ધ્યાન આપજો 3 માર્ક IMP છે અને MCQમાં આ પ્રકારનું જોવા મળશે તમને ડાઇલેક્ટ્રિક અચળાંક કે ધરાવતા દ્રવ્યના એક ચોસલાનું ક્ષેત્રફળ સમાંતર પ્લેટ કેપેસિટરના પ્લેટ જેટલું જ છે પરંતુ તેની જાડાઈ 3D/4 છે એટલે એની જો આકૃતિ આપણે બનાવીને તો આવી આકૃતિ બને આ સમાંતર પ્લેટ કેપેસિટર જેનું ક્ષેત્રફળ એ જેટલું હોય અને બે પ્લેટ વચ્ચેનું અંતર એ હું લઈ લઉં D હવે આની અંદર આપણે જે ચોસલું મૂકવાનું ડાઇલેક્ટ્રિક એનું ક્ષેત્રફળ આના જેટલું જ છે પણ એની જાડાઈ આના કરતાં 3D/4 એટલે 75% એવી ગણી લો તો પોણા ભાગની જાડાઈ છે એટલે ડાઇલેક્ટ્રિક ચોસલું રહ્યું ને આવી રીત મૂકેલું આ છે ડાઇલેક્ટ્રિક અચળાંક ધરાવતું માધ્યમ જેની જાડાઈ 3D/4 આટલી આપેલી તો પછી આ બાકીના ભાગમાં શું હાજર હોય પાછું હવાનું માધ્યમ એ તો હતું જ પણ આટલાને તમે કવર કરી નાખેલું ડાઇલેક્ટ્રિક અચળાંક વડે તો હવા કેટલા ભાગમાં હાજર છે D - 3D/4 એટલે કેટલું વધે D/4 બેનો સરવાળો કરી નાખો D આવી જાય બરાબર આટલું રહે છે આગળ વાંચી તો ચોસલાને પ્લેટ વચ્ચે દાખલ કરવામાં આવે તો કેપેસિટન્સમાં કેવા ફેરફારો થશે તો કેપેસિટન્સમાં શું ફેરફાર થાય એટલે પહેલાં તો માત્ર હવાનું માધ્યમ હાજર હોય ત્યારની વાત કરી તો માત્ર હવાનું માધ્યમ હાજર હોય ત્યારે સમાંતર પ્લેટ કેપેસિટરનું કેપેસિટન્સ શું લખીએ એપ્સાઇલોન 0 છેદમાં D સમીકરણ 1 હવે તમે આ ચોસલું દાખલ કર્યું તો હવે નવું કેપેસિટન્સ શું મળશે એ આપણે મેળવવાનું અને છેલ્લો જવાબ જે આવે એમાં એપ્સાઇલોન 0 D વધે એની જગ્યાએ શું મૂકી દેવાનું થાય C0 તો હવે ચોસલું દાખલ કરતા
તો ચોસલું દાખલ કરવામાં આવે તો આ જ આકૃતિ આવી બની જાય. જો હંમેશા બેટરી પ્લેટ વચ્ચે જોડાય, બે પ્લેટ હોય ને એના વચ્ચે બેટરી જોડાય, આમ ન જોડાય. આવી રીતે બેટરી ન હાલે, બે પ્લેટ વચ્ચે બેટરી આવે. તો કેપેસિટર એક નહીં બે બનશે આ પ્રકારે. આ બેટરી અત્યારે નથી જોડવી, આપી નથી એટલે. આ C1 આ C2. એક કેપેસિટર એવું કે જેમાં ડાઇલેક્ટ્રિક અચળાંક ધરાવતું માધ્યમ હાજર હોય, અને બીજું એવું કે જેમાં કયું માધ્યમ હાજર હોય? હવાનું. એટલે આ આકૃતિ એક જ છે પણ એની અંદર બે અલગ અલગ કેપેસિટરો સમાયેલા છે. એ તમને ગોતતા આવડવું જોઈએ. બરાબર. હવે બે કેપેસિટરો છે, બેની આપણે સેપરેટ વાત કરીએ તો C1 માટે શું આવે ભાઈ? આના ઉપરથી લખાવો C1 શું આવે? એક તો કે ગણું થાય, બરાબર, એપ્સિલોન 0. ક્ષેત્રફળ તો એટલું જ છે, છેદમાં બે પ્લેટ વચ્ચેનું અંતર. તો કેટલા અંતર સુધી આ માધ્યમ હાજર છે? 3D/4. તો આ બની જશે 4K એપ્સિલોન 0A/3D. અને હવે C2 કે જ્યાં હવાનું માધ્યમ હાજર છે, તો એમાં આપણે લખશું કે નહીં લખીને એમાં નહીં, એપ્સિલોન 0A છેદમાં કેટલા માધ્યમ સુધી હવા હાજર? D/4. એટલે 4 એપ્સિલોન 0A/D. C1 ને C2 કયા જોડાણમાં દેખાય? C1 ને C2 શ્રેણિક સમાંતર શ્રેણી જોડાણમાં. તો સમતુલ્ય ગોતી. C1 અને C2 શ્રેણીમાં ગણાય, તેથી સમતુલ્ય કેપેસિટન્સ. દાખલો છે એટલે તો રૈવાજિક રીતે જેમ લખતા હોય એમ જ લખવાનું, શોર્ટકટ નહીં વાપરવાનું. 1/C ડેશ ઇક્વલ ટુ 1/C1 પ્લસ 1/C2. તો C1 ની જગ્યાએ 4K એપ્સિલોન 0A છેદનો છેદ જતો રહે અંશમાં, એટલે 3D ઉપર. અહીંયા 4 એપ્સિલોન 0A અને D કોમન કાઢો, શું નીકળી જાય? D નીકળી જાય, એપ્સિલોન 0A નીકળી જાય. અંદર વચ્ચે અરે 3 વધે પહેલાં અંશમાં, છેદમાં 4K વધે પ્લસ 1/4 વધે. અહીંયા તમે લસા લઈ લો, 4 × 12. 4 જો કોમન કાઢવા હોય તોય કાઢી નાખો. હજી હવે ચોગડો કોમન, તો 3/K પ્લસ 1 એટલે બની જાય આવડું. આ 1/C ડેશ બરાબર D/4 એપ્સિલોન 0A કાઉન્સમાં 3 + K આખાના છેદમાં K. કરી નાખો વ્યસ્ત. તો C ડેશ બરાબર 4 એપ્સિલોન 0A/D કાઉન્સ એ ઊંધો, K ના છેદમાં K + 3. એપ્સિલોન 0A છેદમાં D ની જગ્યાએ શું મૂક દેવાય? C0 મૂક દો અહીંયા. એટલે પાછળ જવાબ આપેલો જો સમીકરણ 1 પરથી C ડેશ બરાબર 4C0 કાઉન્સમાં K ના છેદમાં K + 3 આવું આપ્યું છે. 4K બરાબર એમને અંદર ગુણી દીધેલું, બીજો કોઈ પ્રશ્ન નથી. તો એમાં સોલ્યુશન જોશો ને તો બહુ નાનું દેખાશે તમને, કારણ કે એમને વોલ્ટેજ ઉપરથી ગોતેલું V = ED ઉપરથી, બરાબર. પણ એ અઘરું પડશે મારી દ્રષ્ટિએ. એટલે આપણે આ પ્રમાણે હાલવા. કેપેસિટર તમને જ્યારે મળે તો હવાનું માધ્યમ, પછી જેટલા માધ્યમ હોય ને એટલા કેપેસિટર બને. 1 હોય 2 હોય 3 હોય, જેટલા માધ્યમ હોય એટલા અલગ અલગ કેપેસિટર બને. પછી એને સેપરેટ લખવાનું રાખો આ પ્રમાણે, અને પછી જોડાણ નક્કી કરો એટલે સમતુલ્ય મળી જાય. તો આ નવીન પ્રકારનો દાખલો મહત્વનો, બરાબર, એક માત્ર જ છે. પછી MCQ આને આપણે અઢળક ગણશું, લખ નાખવાનું. લખી શકો, ડઝન્ટ મેટર. ભૂલ પડે તો હાલશે, પણ મોઢે લખવાનું ટ્રાય કરો. એટલે 2 તારવણી પાકી કરીને આવવાની છે આવતીકાલ.
આજે જો સ્વાધ્યાયનો 9મો દાખલો છેલ્લો, પછી ઓલો 2.17 રહ્યો એ ગણાવી દેશું. સ્વાધ્યાયનો 9મો. તો સ્વાધ્યાયના 9મા દાખલામાં તમને સ્વાધ્યાયના 8મા દાખલાનો ડેટા વાપરવાની છૂટ. ક્યાંય આવો પૂછાય નહીં, પણ તેમ છતાં એટલે એમને લખેલું જ છે સ્વાધ્યાયના 2.8 પરથી એમ. તો સ્વાધ્યાયના 2.8 પરથી 3 વસ્તુના જવાબ મને આપી દો. પહેલાં કેપેસિટન્સ કેટલું આપ્યું? કેટલું કેપેસિટન્સ છે ગણવાનું કીધું? તો સોલ્યુશનમાં જુઓ તમારા ચોપડામાં 2.8 ગણાયો હતો, એના સોલ્યુશનમાં સી નો જવાબ મને કહી દો. એ ગણાયો હશે એપ્સિલોન 0 / d મેળવું ને ત્યારે શ્રેણી સમાંતર પહેલા. કેટલું? 17.7. 10 ની -12. 12 ને 10. દસ ની -10 ફેરાડ. પછી વિદ્યુત ભાર બોલો. વિદ્યુત ભાર 12 છે કે 10 છે? અહીંયા 12 છે. પહેલા ધ્યાનથી જુઓ. તમે તમારા સોલ્યુશનમાં નથી નક્કી કરીએ. કેપેસિટન્સ 10 ની -12 હશે અને વિદ્યુત ભાર 17.7 10 ની -10 હશે કુલમ. એવું છે ને? વોલ્ટેજ તો બેટરીના વોલ્ટ આપ્યા 100. આ 3 કિંમત આપણે 2.8 ઉપરથી લખી નાખી. હવે 2.9 ની રકમ જુઓ. તો 2.9માં તમને એવું કીધેલું છે કે વોલ્ટેજ સપ્લાય જોડેલો રહે ત્યારે. હાલો વોલ્ટેજ સપ્લાય જોડી દઈ. અને એમાં 3 mm જાડાઈની માઇકાની શીટ મૂકી દીધી અહીંયા. માઇકા કે બરાબર 3, કે બરાબર 6 અને જાડાઈ 3. જાડાઈ 3 mm આપેલી ને? હા, એ તો ઓલામાં 3 mm જ છે એટલે એ લખવાની જરૂર નહીં. હા, તો કે બરાબર 6 આપી દીધું. તો કેપેસિટન્સ હવે સી નો લખાય, સી ડેશ લખાય. અને પછી બેટરીનું જોડાણ દૂર કરો ત્યારની વાત, એટલે બેટરી કાઢી લઉં. ત્યારની વાત એમને કીધી કેપેસિટરના 2 છેડા વચ્ચેથી. તો પહેલો પ્રશ્ન આપણે સોલ્વ કરી. પહેલાં તો બેટરી જોડેલી હોય ત્યારે શું બદલાય? આ 3માંથી સી તો બદલાય જ છે ચોખ્ખે ચોખ્ખું, બરાબર. એટલે પહેલાં આપણે સી ડેશ ગોતી નાખી. ચાલો સી ડેશ બરાબર શું લખશો? સીધું કેસી લખી નખાય કે નહીં? સી એટલે તો 8મા દાખલામાં આપણે મેળવ્યું હતું જેમાં હવાનું માધ્યમ હાજર હતું. આમાં કે ડાયલેક્ટ્રિક અચળાંક છે એટલે કે ની જગ્યાએ 6, 17.7 10 ની -12 કેટલું? 10 ની -12 ફેરાડ આટલું આવે. હવે ક્યુ તો વિદ્યુત ભાર બદલાય કે ન બદલાય? પ્લેટ ઉપરનો વિદ્યુત ભાર બદલાશે કે નહીં બદલાય? આ બેટરી હોય 100 વોલ્ટની છે પ્લસ માઇનસ, તો વિદ્યુત ભાર બદલાય જ. કારણ કે આ બેટરીના કારણે આ વિદ્યુત ભાર સતત શું થાય? જમા થતો જાય. આ માઇનસના લીધે અહીંયા જમા થતો જાય. કેપેસિટર ચાર્જિંગ મોડમાં ગણાય. તો બેટરી જોડેલી હોય ત્યારે વિદ્યુત ભાર જે છે એમાં ફેરફાર થાય એટલે વિદ્યુત ભારે બદલાશે. તો વિદ્યુત ભાર ગોતી. તો વિદ્યુત ભાર ક્યાંથી ગોતાય? ક્યુ બરાબર સીવી લખાય ને એવું?
સી બરાબર ક્યુ અપોન વી પરથી સી ડેશ બરાબર લઈ લો, સી ડેશ બરાબર ક્યુ ડેશ અપોન વી ઉપરથી. તો વિદ્યુતભાર તો બદલાય જ, ચાર્જિંગ મોડમાં છે, સતત વિદ્યુતભાર જમા થતો જાય. પહેલાં 5 કુલંબ હોય, પછી 50 થાય, પછી 100 થાય, ફૂલ ચાર્જ ન થઈ જાય ને ત્યાં સુધી મૂકો. સી ડેશની કિંમત 106.2 10⁻12 ગુણ્યા 100, તો 106.2 10⁻10 કુલમ. જો આની કમ્પેરિઝનમાં અલગ આવ્યો, બરાબર. અને વોલ્ટેજ, તો વોલ્ટેજ તો કયા રહે? બેટરીના જ રહેવાના, એટલે વોલ્ટેજ એટલા જ રહે, એ બદલાય નહીં. બેટરી જોડેલી હોય ને ત્યારે. હવે બેટરી દૂર કરી દો ત્યારે, બેટરી દૂર કરી નાખો તો આના કરતાં ઊંધું થઈ જાય એટલું વિચારવાનું. બેટરી દૂર કરી નાખો એટલે વિદ્યુતભાર અચળ હોય, સ્થિતિમાન બદલાઈ જાય, બરાબર. એટલે એની ચર્ચા આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરશું. બીજા પ્રશ્નને યાદ કરાવ્યો મને, આ લખી નાખો, નહીં તો લખવાનો ટાઈમ નહીં રહે. બીજો પ્રશ્ન રહ્યો એ આવતીકાલ.